હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 2A માં સીન 3 તરફ પહોંચ્યા હતા. તો ત્યાં કોણ હતું? હેમુબેન નહીં હતા, પણ હેમુબેનના પતિ કોણ હતા? રાકેશભાઈ. તો હવે રાકેશભાઈ સાથે શું વાતચીત થાય છે તે હવે આપણે આગળ જોઈશું. તો રાકેશભાઈ શું કહે છે રાકેશભાઈને શાંતાબેન? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. તો શાંતાબેન રાકેશભાઈને શું કહે છે કે હું આજે કઢી બનાવવાની છું, પણ મારી પાસે કઢી પત્તા નથી. કરી લીવ્સ એટલે કે કઢી પત્તા. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. શું કહે છે રાકેશભાઈને? શું તમે મને થોડા કઢી પત્તા આપશો? તો રાકેશભાઈ શું કહે છે જોજો. શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રેમ ફ્લોર વિથ યુ. શાંતાબેનને શું કહે છે રાકેશભાઈ કે શાંતાબેન, તમારી પાસે પહેલેથી જ દહીં અને ચણાનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી જ બનાવવાની છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. મહેરબાની કરીને તમે તમારી જાતે બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. તો અમે તમને જ્યારે અમારે ત્યાં કઢી બની જશે ત્યારે અમે તમને થોડી પહોંચાડી દઈશું. ફરી પાછું જોજો, આપણે જોયું કે સીન 3માં શું હતું? સીન 3માં આપણે જોયું કે સીન 3માં હેમુબેન નામના એક વ્યક્તિ હતા. તેમના ઘરે શાંતાબેન કઢી પત્તા માંગવા માટે ગયા હતા, પણ જે સમયે ગયા ત્યાં હેમુબેન ઘરે હાજર હતા નહીં. પણ કોણ હાજર હતું? હેમુબેનના પતિ રાકેશભાઈ હાજર હતા. તેથી એમણે શું કર્યું હતું? એમને ઘરમાં આવકાર આપ્યો હતો અને કહ્યું હતું કે હેમુ ઘરે નથી, હું તમને શી રીતે મદદ કરી શકું? તો શાંતાબેને શું કહ્યું હતું કે રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. કે રાકેશભાઈ, આજે હું કઢી બનાવવાની છું, બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે કઢી પત્તા નથી. તો વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. તો શું તમે મને આજે થોડા કઢી પત્તા આપશો? તો શાંતાબેનને રાકેશભાઈએ શું કહ્યું હતું જોઈએ. શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રેમ ફ્લોર વિથ યુ. કે શાંતાબેન, તમારી પાસે પહેલેથી જ શું છે કે દહીં અને ચણાનો લોટ તો છે જ. તો હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી બનાવવાની જ છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. કે મહેરબાની કરીને તમે જાતે બનાવશો નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. અમે પણ જ્યારે અમારે ત્યાં કઢી બની જશે ત્યારે અમે તમારે ત્યાં થોડી મોકલાવી દઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2A તમને સમજ પડી ગઈ હશે, પણ ફરી પાછું એકવાર તમારે આનું વાંચન કરી લેવું. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2B. તો 2Bમાં પણ એવું જ કંઈક આપ્યું છે. રૂપેશ, મિતેશ, રાજુ અને દર્શિલ નામના 3 છોકરાઓ છે, 3 મિત્રો છે. તે 3 મિત્રો વારે વારે શું કરવા જાય છે? મિસ્ટર પરીખને ત્યાં કંઈક ને કંઈક માંગવા માટે જાય છે. તો એમના મિસ્ટર પારેખ સાથે શું સંવાદ થયા છે તે વિશે અહીં આપણને સીન 1, સીન 2, સીન 3 અને સીન 4માં સમજાવવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું સીન 1માં રૂપેશ મિસ્ટર પરીખને ત્યાં શા માટે જાય છે તે વિશે વાતચીત કરીશું. બરાબર? તો આપણે જોઈએ કે સીન 1 જે છે એમાં સૌ પ્રથમ તો રૂપેશ મિસ્ટર પરીખને ત્યાં જાય છે. શું કામ જાય છે આપણે જોઈશું. રૂપેશ સેઝ ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ સેઝ ઓ રૂપેશ ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર. તો રૂપેશ હવે મિસ્ટર પરીખને ત્યાં જાય છે, શ્રીમાન પરીખને ત્યાં જાય છે અને ત્યાં જઈને એમને કહે છે ગુડ ઇવનિંગ સર. એટલે શ્રીમાન પરીખ પણ એમને સામે જવાબ આપે છે કે હા રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર. શું વાત છે? ત્યારે રૂપેશે કહ્યું સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ. બરાબર? હવે જોજો, રૂપેશ શું માંગવા ગયો છે મિસ્ટર પરીખ પાસે? કે ટી લીવ્સ, ચાય પત્તી. કે શું તમે મને થોડી ચાય પત્તી આપશો? તો મિસ્ટર પરીખ સેઝ ઓફકોર્સ, હિયર ધે આર. કે હા, કેમ નહીં, આ રહી લે.
તો રૂપેશ સેઝ થેન્ક યુ સર. તો રૂપેશે કહ્યું તમારો આભાર સર. તો આપણને એક્ટિવિટી 1A આપણે જોયું કે શાંતાબેન નામના વ્યક્તિ જે છે એ 3 અલગ અલગ વ્યક્તિને ત્યાં જઈને શું માંગતા હતા? સૌપ્રથમ દહીં માંગ્યું હતું, ત્યાર પછી ચણાનો લોટ માંગ્યો હતો અને ત્યાર પછી કઢી પત્તા માંગ્યા હતા. પણ એ જ રીતે એક્ટિવિટી 2Bમાં આપણે શું જોશું કે વ્યક્તિ એક જ છે પણ 3 અલગ અલગ વ્યક્તિઓ જે છે એમને ત્યાં શું કંઈક ને કંઈક માંગવા માટે જાય છે. તો આપણે જોઈએ 4 જે અલગ અલગ છે વ્યક્તિઓ એ એક જ વ્યક્તિને ત્યાં કંઈક ને કંઈક માંગવા જાય છે. તો આપણે જોયું કે સીન 1માં રૂપેશ નામનો છોકરો મિસ્ટર પરીખને ત્યાં પ્રથમ ગયો હતો અને એમને ત્યાં જઈને શું માંગતો હતો? ટી લીવ્સ એટલે કે ચાય પત્તી. તો મિસ્ટર પરીખે એને તરત જ આપી દીધી હતી. હવે આપણે જોઈએ સીન 2માં મિતેશ નામનો છોકરો છે એ શું માંગવા જાય છે? તો જોઈશું મિસ્ટર પરીખ સેઝ ઓ મિતેશ પ્લીઝ કમ વોટ હેપન. ચલો હવે રૂપેશનો વારો પૂરો થયો, હવે મિતેશનો વારો આવ્યો. તો મિતેશ મિસ્ટર પરીખને ત્યાં જઈને તો મિસ્ટર પરીખ મિતેશને જોઈને કહે છે અરે મિતેશ મહેરબાની કરીને અંદર આવો. વોટ હેપન શું થયું? તો મિતેશ સેઝ થેન્ક યુ સર તમે મને અંદર આવકાર આપ્યો એ બદલ તમારો આભાર. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક. ચલો હવે મિતેશ શું માંગવા ગયો હતો? દૂધ. એણે શું કહ્યું મિસ્ટર પરીખને? સર શું તમે મને થોડું દૂધ આપશો? તો મિસ્ટર પરીખ સેઝ લેટ મી સી. મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક. મારી પાસે થોડું જ દૂધ છે બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. તો શું કહ્યું એમણે કે હા મારી પાસે પણ થોડું જ દૂધ છે પણ હું તને શું કરીશ? અડધો કપ દૂધ આપીશ. મિતેશ સેઝ થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. કે મિતેશે શું કહ્યું? સર મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ તમારો આભાર. બરાબર. ફરી પાછા આપણે સીન 2માં જોઈએ. ચલો સીન 1 જે હતું દ્રશ્ય 1 હતું એમાં દ્રશ્ય 1માં મિસ્ટર પરીખને ત્યાં સૌ પ્રથમ કોણ ગયું હતું? રૂપેશ. કોણ ગયું હતું? રૂપેશ શું માંગવા ગયો હતો? ટી લીવ્સ એટલે કે ચાય પત્તી. હવે ત્યાર પછી કોણ ગયું? મિતેશ શું માંગવા માટે ગયો હતો? દૂધ. પણ મિસ્ટર પરીખને ત્યાં કેટલું દૂધ હતું? થોડું જ દૂધ હતું. છતાં પણ મિસ્ટર પરીખે શું કર્યું હતું? એને અડધો કપ દૂધ આપ્યું હતું. હવે આપણે આગળ જોઈશું સીન 3. સીન 3માં જોઈએ. હવે રાજુ નામનો છોકરો છે, હવે એનો વારો આવ્યો. જોજો મિસ્ટર પરીખને ત્યાં રૂપેશ ફરી આવ્યો, મિતેશ ફરી આવ્યો. હવે દ્રશ્ય 3 છે એમાં રાજુ શું માંગવા જાય છે જોશું આપણે. રાજુ સેઝ ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ સેઝ ગુડ ઇવનિંગ રાજુ. નાઉ વોટ ડુ યુ વોન્ટ. ચલો હવે મિસ્ટર પરીખને હવે ખબર પડી જ ગઈ હતી કે આ જે હવે એક પછી એક જે આવશે ને કંઈક ને કંઈક તો જોઈતું જ હશે. બરાબર ને. તો હવે રાજુને મિસ્ટર પરીખ જેવું રાજુએ એમને ગુડ ઇવનિંગ કહ્યું એટલે મિસ્ટર પરીખે ગુડ ઇવનિંગ એને કહીને સીધું પૂછી જ લીધું કે હવે તને શું જોઈએ છે? તો રાજુ સેઝ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર એટલે શું થશે? ખાંડ. તો રાજુ શું માંગવા ગયો હતો? ખાંડ. તો એણે શું કહ્યું? સર મહેરબાની કરીને તમે મને થોડી ખાંડ આપશો? તો મિસ્ટર પરીખ સેઝ વેલ યસ હિયર ઇટ ઇઝ. તો મિસ્ટર પરીખે કહ્યું સારું હા લે આ રહી. રાજુ સેઝ થેન્ક યુ સર થેન્ક્સ ફોર હેલ્પ. તો રાજુએ કહ્યું સર તમારો આભાર, તમે મદદ કરી એ બદલ તમારો આભાર. બરાબર. હવે આપણે જશું સીન 4માં. તો સીન 4માં હવે કોનો વારો આવ્યો જોશું? મિસ્ટર પરીખને ત્યાં હવે દર્શીલનો વારો આવ્યો. દ્રશ્ય 4માં શું છે? દર્શીલ નામનો છોકરો હવે ગયો હતો. તો મિસ્ટર પરીખે હવે સીધું જ કહી દીધું. મિસ્ટર પરીખ સેઝ ઓહ સો નાવ ઇટ્સ યોર ટર્ન વોટ ડુ યુ વોન્ટ નાવ. ચલો મિસ્ટર પરીખે સીધું જ પૂછી લીધું હવે તારો વારો છે, ચાલ હવે તને શું જોઈએ છે? તો દર્શીલ સેઝ સર આઈ વોન્ટ સમ ઇલાયચી. તો દર્શીલે કહ્યું સર મને થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પરીખ સેઝ યુ મીન કાર્ડામોમ વાય ડુ યુ હેવ અ સોર થ્રોટ. મિસ્ટર પરીખે પૂછ્યું તારો કહેવાનો મતલબ છે કાર્ડામોમ. શા માટે? શું તને ગળામાં દુખે છે? દર્શીલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ સેઝ નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી ફ્રોમ યુનિટ 1. કે શું કહે છે કે સર આ તો અમે એક્ટિવિટીનું શું કરતા હતા? અભ્યાસ કરતા હતા.
યુનિટ 1ની એક્ટિવિટીનો અભ્યાસ કરતા હતા. તો મિસ્ટર પરીખ સેઝ, ઓહ, સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. અરે, એનો મતલબ એવો થયો ને કે આ તમારા ગૃહ કાર્યનો જ એક ભાગ હતો. તો આપણે જોયું કે એક્ટિવિટી 2બીમાં 4 દ્રશ્યો છે. સીન 1, સીન 2, સીન 3 અને સીન 4. એમાં 4 અલગ અલગ વ્યક્તિઓ છે. કોણ કોણ છે? મિતેશ, રૂપેશ, રાજુ અને દર્શિલ. એ 4 જે અલગ અલગ વ્યક્તિઓ છે એ મિસ્ટર પરીખ નામના એક વ્યક્તિ છે તેને ત્યાં વારાફરતી શું કરે છે? કંઈક ને કંઈક માંગવા માટે જાય છે. તો આપણે પહેલા સીનમાં જોયું કે રૂપેશ શું માંગવા ગયો હતો? ચાય પત્તી. મિતેશ શું માંગવા ગયો હતો? દૂધ. રાજુ શું માંગવા ગયો હતો? ખાંડ. અને દર્શિલ શું માંગવા ગયો હતો? ઇલાયચી. અને અંતમાં જ્યારે મિસ્ટર પરીખે એમને પૂછ્યું કે શું તને ગળામાં દુખે છે, ત્યારે ચારે શું કહ્યું હતું? ના સર, એવું નથી. આ તો અમે શું કરીએ છીએ? યુનિટ 1ની એક્ટિવિટીનો અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે મિસ્ટર પરીખે કહ્યું કે એનો મતલબ એવું થયું કે આ જે તમે અત્યારે જે કાર્ય કરતા હતા, જે પ્રક્રિયા કરતા હતા, એ તમારા એ ગૃહ કાર્યનો જ ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ ને? ફરી પાછો એકવાર તમારે અભ્યાસ કરવો.